ચાલો આજે એક એવી કહાનીની વાત કરીએ જેણે દુનિયાભરના લાખો લોકોના દિલને સ્પર્શી લીધું છે. આ એક નાના એવા વાંદરાની વાત છે, પણ એની સફર આપણને બધાને જીવનનો એક મોટો પાઠ શીખવી જાય છે. આ કહાનીની શરૂઆત થાય છે આ એક તસવીરથી. એક વાંદરો અને એની સાથે વાયરલ થયેલું વાક્ય કે આ વાંદરાએ આખી દુનિયાને રડાવી દીધી. આ ફોટોમાં જે માસૂમિયત અને દુઃખ દેખાય છે એણે જ લોકોનું ધ્યાન ખેંચ્યું. તો સવાલ એ છે કે આ વાંદરો છે કોણ અને એની કહાનીમાં એવું તો શું છે કે લોકો આટલા ભાવુક થઈ ગયા? ચાલો જાણીએ આ વાંદરા અને એની પાછળની આખી વાર્તાને. આ છે પંચ, જાપાનના એક ઝૂમાં રહેતો એક નાનકડો વાંદરો, પણ એની ઓળખ એકલો વાંદરો તરીકે બની ગઈ. અને એની પાછળનું કારણ છે એની સાથે દેખાતું રમકડું. આ રમકડા સાથેનો એનો સંબંધ જ આખી કહાનીનો સૌથી મહત્વનો ભાગ છે. પણ એ રમકડા સુધી પહોંચતા પહેલાં પંચની કહાનીની શરૂઆત ખૂબ જ દુઃખદ છે. વિચારો, જુલાઈ 2025માં પંચનો જન્મ થયો. એની માં પહેલીવાર માં બની હતી એટલે ખુશીનો માહોલ હતો. પણ જન્મની થોડી જ મિનિટોમાં એની માનું મૃત્યુ થયું. મતલબ કે જન્મતાની સાથે જ પંચ અનાથ અને આ દુનિયામાં સાવ એકલો થઈ ગયો. કહેવાય છે ને કે એને જીવન તો મળ્યું, પણ એ જ ક્ષણે એની માં આ દુનિયા છોડીને જતી રહી. કેવું બલિદાન! એને જન્મ આપવા માટે માએ પોતાનો જીવ આપી દીધો. આનાથી વધારે મુશ્કેલ શરૂઆત કોઈના જીવનની શું હોઈ શકે? હવે મા વગરના આ બચ્ચાનું શું થયું? એની એકલતા અને તિરસ્કારની અસલી સફર અહીંથી શરૂ થાય છે. જૂના લોકોએ વિચાર્યું કે એને બીજા વાંદરાઓના ટોળા સાથે રાખી દઈએ તો એને એક પરિવાર મળી જશે. પણ થયું એનાથી બિલકુલ ઉલટું. ટોળાએ એને સ્વીકાર્યો જ નહીં, એની અવગણના કરી. વિચારો, પોતાના જ લોકોની વચ્ચે હોવા છતાં એ સાવ એકલો હતો. એને બસ માની હૂંફ જોઈતી હતી. થોડો પ્રેમ, થોડી સંભાળ. પણ એને બદલામાં શું મળ્યું? ફક્ત ને ફક્ત ઘેરી એકલતા. એને ચારે બાજુ ખાલીપો જ દેખાતો હતો. આ બે તસવીરો જુઓ. એક બાજુ એક ખૂણામાં ડરીને સંકોચાઈને બેઠેલો પંચ. નિરાશા એના ચહેરા પર સાફ દેખાય છે. અને બીજી બાજુ એક નાનકડી આશાનું કિરણ. અહીંથી કહાનીમાં એક મોટો વળાંક આવે છે. અને એ વળાંક આવ્યો દયાથી ભરેલા એક નાના એવા કામથી જેણે પંચની આખી દુનિયા બદલી નાખી. એક ઝૂકીપર પંચની આ હાલત રોજ જોતો હતો. એનાથી રહેવાયું નહીં. એણે જોયું કે પંચ ખૂબ જ ડરેલો અને ચિંતામાં રહે છે. એટલે એણે એક સિમ્પલ પણ ખૂબ જ સારો આઈડિયા લગાવ્યો. એણે પંચને એક નરમ, રૂંવાટીવાળું રમકડું આપ્યો. અને બસ એ રમકડું પંચ માટે માત્ર રમકડું નહોતું, એ એનો સહારો બની ગયો. એની સરોગેટ માં. એ સૂતી વખતે, રમતી વખતે, જ્યારે પણ ડર લાગે બસ એ રમકડાને વળગી રહેતો. જે હૂંફ એને એની અસલી માં પાસેથી ન મળી, એ હૂંફ એ આ નિર્જીવ રમકડામાં શોધવા લાગ્યો. તો એક રમકડારૂપી સાથી તો મળી ગયો, પણ શું એટલું કાફી હતું? શું એને અસલી પરિવાર મળ્યો? ચાલો આગળ જોઈએ. અને અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે શું એક રમકડું ક્યારે સાચા જીવતા પરિવારની જગ્યા લઈ શકે ખરું? શું પંચને હજી પણ પોતાના જેવા બીજા વાંદરાઓના સાથની જરૂર નહોતી? પણ સારા સમાચાર એ છે કે પંચની હિંમત અને કદાચ એ રમકડાથી મળેલા આત્મવિશ્વાસને કારણે ઘણા પ્રયત્નો પછી આખરે બીજા વાંદરાઓએ એને પોતાના ટોળામાં સામેલ કરી જ લીધો. એને એક પરિવાર મળી ગયો. તો પંચની આખી કહાની, એની સફર ખાલી એક વાંદરાની વાર્તા નથી. એ આપણને જીવનમાં સાચો રસ્તો પસંદ કરવા વિશે ઘણું બધું શીખવે છે. આ વાત એટલી પાવરફુલ છે કે આપણા સુરત શહેરની પોલીસે પણ પંચની આ વાર્તાનો ઉપયોગ લોકોને એક મેસેજ આપવા માટે કર્યો. એમણે બતાવ્યું કે પંચ પાસે બે રસ્તા હતા, એક નિરાશાનો અને બીજો આશાનો. અને પંચે સાચો રસ્તો પસંદ કર્યો, આશાનો રસ્તો. તો આખી કહાનીમાંથી આપણે શું શીખી શકીએ? ઘણું બધું. એક તો બલિદાનનું શું મૂલ્ય હોય છે. બીજું, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આશા કઈ રીતે શોધી શકાય. ત્રીજું, હાર માન્યા વગર પ્રયત્ન કરતા રહેવાની હિંમત. અને સૌથી અગત્યનું, દયાનું એક નાનકડું કામ પણ કેટલો મોટો ફરક લાવી શકે છે. અને અંતે પંચની વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. જ્યારે આપણી સામે પણ બે રસ્તા હોય, એક અંધકારનો અને બીજો પ્રકાશનો, તો શું આપણામાં સાચો રસ્તો, આશાનો રસ્તો પસંદ કરવાની હિંમત છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?